દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતા ચિંતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા, પણ એક્ટિવ કેસમાં વધારો હજુ પણ યથાવત છે. સક્રિય દર્દીઓ વધીને હવે 4394 થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ પણ થયા છે, જેમાં 2 કેરળમાં અને 1 તમિલનાડુમાં નોંધાયો છે. તમિલનાડુમાં નોંધાયો હતો તો ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી અને તેને હવે 4 વર્ષ વીતી ગયા છે, પણ તેનું જોખમ હજુ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. 4 વર્ષોમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતા અને 5.3 લાખથી વધુ મૃત્યુ થયા. હવે સ્વાસ્થ્ય નિષ્ણાંતો તાજેતરના વધતા જતા સંક્રમણના કેસ માટે કોરોનાના નવા JN1 વેરિયન્ટને મુખ્ય કારણ માની રહ્યા છે. ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે જ નવો ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ વિશ્વના બીજા અને દેશના પ્રથમ ખાસ સેટેલાઇટ એક્સપોસેટ લોન્ચ કર્યો છે. ઇસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-58 રોકેટથી આ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. PSLV C-58 રોકેટ એક્સપોસ સાથે 60મી ઉડાન ભરી અને એક્સપોસેટ ઉપગ્રહની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે. આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયા. ઉપગ્રહનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ઇસરો સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ એક સમાન અભ્યાસ કર્યો છે. Stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads, and that will take some time, and we will come back to listen to all of that, what happened in the POEM experiments little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the targeted orbit is hardly just 3 kilometers in circular orbit of 650 kilometer, and inclination is 001 degree, which is one of the very excellent orbital condition. ઇસરોના ચેરમેન એસ સોમનાથને જણાવ્યું છે કે વર્ષ 2024ના 12 મહિનામાં અમે ઓછામાં ઓછા 12 અવકાશી મિશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે. હાર્ડવેર બનાવવાની ક્ષમતા અને ટેસ્ટિંગમાં સંભવિત સફળતાને ધ્યાનમાં રાખીને આ લક્ષ્યાંકમાં વધારો પણ કરવામાં આવી શકે છે. જો સ્થિતિ અનુરૂપ નહીં હોય તો તેનાથી નક્કી કરાયેલું લક્ષ્યાંક પણ પ્રભાવિત થઈ શકે છે. સામાન્ય રીતે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2024માં 12 થી 14 મિશન અવકાશમાં મોકલવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. We have also PSLV missions which are going to be commercial missions. At least 2 commercial missions for an NSIL is scheduled next year. We also have other remote sensing missions of PSLV. So there will be multiple PSLV missions. I am not giving you the numbers because the numbers, if you start counting, they will be very large. So I think I have counted very large numbers already. So yeah, only in 12 months we have to have minimum 12 missions. That is our target. Of course, it may exceed depending upon our ability to produce hardware, complete the testing, and things that goes well. If it is not going well, of course, there could be impact. Otherwise, we are getting ready for at least 12 to 14 missions. જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનના હવામાન વિભાગે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. લોકોને મકાન ખાલી કરી સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. જાપાનના તટીય વિસ્તારોમાં 1 મીટર સુધીના ઊંચા મોજાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના ઇશિકાવા, નિગાતા અને તોયામાના દરિયાકાંઠાના પ્રાંતમાં સુનામીનું જોખમ સૌથી વધુ છે. હોકીરીકુ ઇલેક્ટ્રિક પાવરે જણાવ્યું છે કે તેઓ પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. કંસાઈ ઇલેક્ટ્રિક પાવરના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેમના પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ અસાધારણ સ્થિતિ સર્જાઈ નથી. 11 માર્ચ 2011ના રોજ ઉત્તર પૂર્વીય જાપાનમાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો હતો અને ફુકુશીમામાં ન્યુક્લિયર મેલ્ટડાઉન પ્રક્રિયા શરૂ થઈ હતી.
શરદ પવાર જૂથના એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સાક્ષી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મૂંઝવણ નથી. 15 દિવસ પહેલા દિલ્હીમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી છે. કયા ફોર્મ્યુલાના આધારે બેઠકોની વહેંચણી થશે એ વિશે પણ વાતચીત થઈ હતી. માત્ર આ વિશે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, જે આગામી 8-10 દિવસમાં કરવામાં આવી શકે છે. પ્રકાશ આંબેડકર દેશના મોટા નેતા છે. તેઓ વિપક્ષી ગઠબંધન સાથે જોડાય તેના માટે પ્રયાસ કરવામાં આવશે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે તેના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લઈશું. कंफ्यूजन शायद आपको लग रहा हो, हमें इंटरनली कोई कंफ्यूजन नहीं है. एक 15 दिन पहले दिल्ली में माननीय सोनिया जी, माननीय उद्धव जी और आदरणीय पवार साहब की एक मीटिंग हुई थी. उसमें सीट शेयरिंग की बहुत सारी बातें साफ हुई थी. फॉर्मूला का भी निर्णय लिया था. वो सिर्फ ऑफिशियल आप तक पहुंचाया नहीं गया. अगले 8-10 दिन में वो भी हम आपको बता देंगे. वो हम साथ में लड़े और संविधान, इस देश को जो संविधान भारत रत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने दिया है, वो उसके लिए हम सबको साथ में हम लड़ने की पूरी ताकत से लड़ेंगे और संविधान जरूर बचाएंगे. વિપક્ષી દળોને એકજૂટ કર્યા બાદ બેઠકોની વહેંચણીને લઈને ઇન્ડિયા ગઠબંધનને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ મોટાભાગના રાજકીય પક્ષ બેઠકોની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને એનડીએ સરકારને હરાવવાના વિપક્ષના ઇરાદા પર સવાલો ઉઠી રહ્યા છે. સીટોની વહેંચણી પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બેઠકોની વહેંચણી વહેલી તકે કરવામાં આવે તો સારું રહેશે. 400 સીટોની વહેંચણી થવી જોઈએ. જો 400 બેઠકો પર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ચૂંટણી થશે તો ભાજપની બેઠકો ઘણી વધી જશે. આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકારને હરાવવા અને ઇન્ડિયા ગઠબંધનને સત્તામાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. ટીએમસી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં 42 બેઠકો જીતવા માટે તમામ પગલાં લેશે. इंडिया अलायंस का सरकार आने के लिए जो जो कदम उठाने का जरूरत होता है वो कदम उठाना चाहिए. और तृणमूल कांग्रेस जल्द हो जाए उतना ही अच्छा. 543 का सांसद है देश में, इसमें कम से कम 400 आसन में तो सीट शेयरिंग जरूर होना चाहिए. और एक बार 400 सीट में सीट शेयरिंग 1:1 फाइट हो जाए तो मैं निश्चिंत हूँ बीजेपी का सीट 200 का नीचे गिर जाएंगे. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસ માટે પીએમ મોદી અનેક પ્રયાસ કર્યા છે. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસના કાર્યો માટે ફંડની ફાળવણીમાં વધારો કર્યો હતો. રેલવેના વિકાસ માટે મેં ઘણીવાર પ્રદેશની મમતા બેનર્જી સરકારને ઘણીવાર પત્ર લખ્યો છે. વિકાસના કાર્યો માટે અને રાજ્ય સરકારના સહયોગની જરૂર છે. રેલવે વિભાગ પશ્ચિમ બંગાળમાં 50,000 કરોડ રૂપિયાની રોકાણ કરવા માંગે છે. અમે પ્રદેશમાં 98 રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માંગીએ છીએ અને તેના માટે અમને રાજ્ય સરકારના સમર્થનની જરૂર છે. તેમણે દાવો કર્યો છે કે છેલ્લા 9.5 વર્ષમાં કોલકાતા મેટ્રોના વિકાસ માટે જે પણ કામ કરવામાં આવ્યા છે તેટલું કામ છેલ્લા 40 વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું નથી. 2014 में जिम्मेदारी संभालते ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने वेस्ट बंगाल के रेलवे डेवलपमेंट के लिए फंड्स का एलोकेशन एकदम तेजी से बढ़ाया. आप देखिए 2009 से 2014 में जो एवरेज एलोकेशन 4,308 करोड़ होता था, आज 4,380 करोड़ होता था, आज मोदी जी ने वेस्ट बंगाल के लिए 11,970 करोड़ रुपीस का रेलवे के लिए, रेलवे डेवलपमेंट के लिए एलोकेशन किया है. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું છે કે આ ચૂંટણીનો વર્ષ છે કે કેમ તેનાથી અમને કોઈ ખાસ ફેર પડતો નથી, કારણ કે અમે કામ કરનાર લોકો છીએ અને સતત વિકાસના કાર્યો કરીએ છીએ. કોરોનાના સમયગાળામાં અમારા 2 વર્ષ ખરાબ થઈ ગયા છે અને માટે અમે ઓછું કામ કરી શક્યા, જેથી લોકોની સારી રીતે સેવા કરી શક્યા નથી. જોકે તેમ છતાં કોરોના જેવી બીમારીનો પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે સામનો કર્યો છે એ મોટી ઉપલબ્ધિ સમાન છે. અમે લોકોની સેવા કરવાનું જારી રાખીશું. ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે. ભાજપે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભૂતપૂર્વ સફળતા મેળવી છે. चुनावी वर्ष होना न होना हमारे लिए इतना बड़ा महत्व नहीं रखता है, क्योंकि हम कर्म करने वाले लोग हैं और लगातार कर्म करते हैं. कष्ट अगर इस पिछले सत्र का है तो वो कोविड के समय का है कि 2 वर्ष हमारे खराब हो गए
और जो काम हम यानी कम काम हुआ और जनता की सेवा जितनी होनी चाहिए उतनी नहीं हो पाई। फिर भी कोविड जैसी बीमारी को जिस बढ़िया खूबसूरत ढंग से देश के प्रधानमंत्री जी के नेतृत्व में सारे देश भर में और जिसको मुकाबला करके उससे निजात पाई है, वो भी अपने आप में बड़ी उपलब्धि रही है और निश्चित रूप से जनता की सेवा हम आगे करते हैं। કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષો સાથે જોડાણની કવાયત આવતા અઠવાડિયાથી શરૂ થશે। મલ્લિકાર્જુન ખડગે બનાવેલી નેશનલ એલાયન્સ કમિટી કયા રાજ્યમાં કોની સાથે જોડાણ કરવું એ અંગેનો પોતાનો અહેવાલ મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને આપવાની છે। તેને અનુલક્ષીને ખડગેએ 4 જાન્યુઆરીએ તમામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો અને વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે। આ બેઠકમાં અહેવાલ પર ચર્ચા કર્યા પછી કોંગ્રેસ જોડાણ અંગે અંતિમ નિર્ણય લેશે। આ નિર્ણય લેવાઈ જાય તેના 1-2 દિવસમાં ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના કયા નેતા સાથે કોંગ્રેસમાંથી કોણ વાતચીત કરશે તેની જાહેરાત કરી દેવાશે। કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીની 14મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ભારત ન્યાય યાત્રાની શરૂઆત પહેલા જ સાથી પક્ષો સાથે બેઠકોની ફાળવણી નક્કી કરી લેવામાં આવશે કે જેથી રાહુલની ન્યાય યાત્રામાં સાથી પક્ષોના નેતાઓને હાજર રાખીને ભાજપ સામેના જંગમાં વિપક્ષો એક છે એવો મેસેજ આપી શકાય। કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી માટે મંત્રણા શરૂ કરવાની તૈયારી કરી રહી છે। ત્યારે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કુણાલ ઘોષે કોંગ્રેસને ભાજપની દલાલ ગણાવતા ભડકો થયો છે। ઘોષનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના ભાજપના દલાલ તરીકે વર્તીને તૃણમૂલ કોંગ્રેસને હરાવવા મથે છે। 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સીપીએમ જોડાણ ભાજપને મદદ કરી હતી। અત્યારે પણ પ્રદેશ કોંગ્રેસના નેતા ભાજપને ફાયદો થાય એ માટે તૃણમૂલ સાથેનો જોડાણમાં રોડા નાખી રહ્યા છે। ઘોષના નિવેદનથી બંગાળ કોંગ્રેસના નેતા ભડક્યા છે। તેમનું કહેવું છે કે મમતાની ઈચ્છા કોંગ્રેસ સાથે જોડાણની નથી તેનો આ પુરાવો છે। ઘોષ સહિતના નેતા મમતાના ઇશારે કોંગ્રેસને ગાળો આપી રહ્યા છે। આ સંજોગોમાં તૃણમૂલ સાથે મળીને લડવું શક્ય નથી। આ અંગે ખડગે સામે રજૂઆત કરાશે। में भाजपने हारनो स्वाद चखाड़वा माटे विपक्षी पार्टीओ द्वारा इंडिया गठबंधननी रचना करवामां आवी छे, जेमां लगभग 30 पक्षोनो समावेश थाय छे। एवी चर्चा छे के पार्टी जान्युआरीना छेल्ला अठवाडियाथी उमेदवारो नक्की करवानुं शरू करशे, जेथी प्रचार समयसर शरू थई शके। આવી સ્થિતિમાં इंडिया गठबंधन माटे પડકાર તેની તૈયારીઓને મજબૂત કરવાનું રહેશે। કોંગ્રેસને તાજેતરમાં 3 હિન્દી ભાષી રાજ્યોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ પછી પણ જો इंडिया गठबंधन સમયસર કેટલાક રાજ્યોમાં સીટોની વહેંચણી કરે તો તેના માટે રસ્તો સરળ બની શકે છે। એટલું જ નહીં, તેઓ એનડીએને ચુસ્ત ટક્કર આપવાની સ્થિતિમાં પણ હોઈ શકે છે। આ રાજ્યો કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળ છે। 7 રાજ્યોમાં કુલ 234 બેઠકો છે। અહીં ભાજપ એકલી બહુ મજબૂત સ્થિતિમાં નથી અને 2019માં તેણે મહારાષ્ટ્ર અને બિહારમાં ગઠબંધનમાં મોટી જીત મેળવી હતી। कर्नाटकમાં ભાજપના સાંસદ પ્રતાપ સિંહા વધુ એક વિવાદમાં ફસાયા છે। પ્રતાપ સિંહાના ભાઈ વિક્રમ સિંહાની પોલીસે કરોડો રૂપિયાના ઝાડ પાડી નાખવાના કેસમાં ધરપકડ કરી છે। પોલીસે આ ઝાડ શાના હતા તેની સ્પષ્ટતા કરી નથી, પણ ચંદનના ઝાડ હોવાનું મનાય છે। મોટાભાગના ઝાડ 50-60 વર્ષ જૂના હતા। વિક્રમનો દાવો છે કે પોતે આ જમીન ભાડે આપી હતી, તેથી ભાડે લેનારે શું કર્યું તેની પોતાને ખબર નથી। વિક્રમના ભાઈ પ્રતાપે સિદ્ધારમૈયા પોતાના પરિવારને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। પ્રતાપ સિંહાનો દાવો છે કે સિદ્ધારમૈયા પોતાના પુત્ર યતીન્દ્રને લોકસભાની મૈસર બેઠક પરથી જીતાડવા માંગતા હોવાથી પોતાના પરિવારને સાફ કરી દેવા માંગે છે। કોંગ્રેસ આ દાવાને હાસ્યાસ્પદ ગણાવતા કહે છે કે યતીન્દ્ર અત્યારે ધારાસભ્ય ત્યારે તેને લોકસભાની ચૂંટણી લડાવવાની જરૂર જ નથી। પ્રતાપ સિંહા લોકસભાની સુરક્ષામાં ચૂકના કેસમાં પહેલેથી વિવાદમાં છે, તેથી ભાજપ આ મુદ્દે ચૂપ છે। રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મંત્રીમંડળમાં પોતાના ખાસ માણસોના પત્તા કાપીને ઘોર વિરોધીઓને સ્થાન અપાતા ભડકેલા વસુંધરા રાજે હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે। વસુંધરા સમર્થકોમાંથી ગજેન્દ્રસિંહ ખીરસર અને હેમંત મીણાને જ મંત્રી બનાવાયા છે, જ્યારે શૈલેષસિંહ, જગતસિંહ, જસવંત યાદવ અને શ્રીચંદ કૃપલાનીના પત્તા કાપી દેવાયા છે। બીજી તરફ વસુંધરાના ઘોર વિરોધી એવા કિરોડીલાલ મીણા અને મદન દિલાવરને કેબિનેટ મંત્રી બનાવાયા છે। ભાજપના નેતા વસુંધરાનું મહત્વ ઘટ્યું હોવાનું સ્વીકારે છે, પણ તેના કારણે ભાજપને કોઈ ફરક નહીં પડે એવો તેમનો દાવો છે। તેમનું કહેવું છે કે હાઈકમાન્ડે ભજનલાલ શર્મા જેવા સાવ નવા નિશાળિયાને બેસાડીને વસુંધરાને મોટો આંચકો આપી દીધો, છતાં વસુંધરા કશું ના કરી શક્યા એ જોતા હવે વસુંધરાને કશું થાય તેમ નથી। લોકસભાની ચૂંટણી સુધીમાં વસુંધરાનો પ્રભાવ સાવ ખતમ કરી દેવાશે।
કેરળમાં ભાજપમાં જોડાયેલા ફાધર સૈજુ કુરિયન સહિતના ખ્રિસ્તી આગેવાન તથા તેમના પરિવારોને કોંગ્રેસ અને સીપીએમના કાર્યકરો ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ઓર્થોડોક્સ ચર્ચ નીલાકલ ભદ્રાસનમાં સેક્રેટરી ફાધર કુરિયનની આગેવાનીમાં લગભગ 50 જેટલા ખ્રિસ્તી આગેવાનો કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આ સિવાય કેરળ કોંગ્રેસ જૂથના પણ ઘણા નેતા ભાજપમાં જોડાયા છે. કેરળમાં ભાજપે લવ જિહાદના મુદ્દાને ચગાવીને હિન્દુ ખ્રિસ્તી ધરી બનાવવાની કવાયત હાથ ધરી છે. તેના ભાગરૂપે ભાજપ ખ્રિસ્તીઓને ભાજપમાં લઈ રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ કેન્દ્રમાં સત્તામાં છે, તેથી એજન્સીઓનો દુરુપયોગ કરીને તેમજ નાણાંની તાકાતની તોડફોડ કરી રહ્યો છે. પણ ભાજપની અસલિયત જાણી ગયા પછી એ લોકો ભાજપ છોડી દે છે. કોંગ્રેસ કાર્યકરોને તેની સાથે કંઈ લેવા દેવા નથી, પણ ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી રહી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકોને નાની પણ સારી ભેટ મળી છે. સરકારી ઓઇલ ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જુદા જુદા શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે 1 થી 1.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે 14 કિલોવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. છેલ્લા 10 દિવસોના ગાળામાં આ બીજી વખત છે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. આ અગાઉ 22 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા 50 પૈસાનો ઘટાડો કર્યો છે. કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનું જોર વધી ગયું છે અને પ્રદેશમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન -2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. કાશ્મીર મોટાભાગના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ નથી અને હવામાન શુષ્ક રહ્યું છે. ડિસેમ્બરના અંત સુધી સામાન્ય હિમવર્ષા ઓછી નોંધાય છે. સ્વચ્છ આકાશને કારણે શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે રાત્રે તે -3.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું હતું. પ્રખ્યાત દાલ સરોવર સહિતના જળાશયો ઠંડીના કારણે થીજી ગયા છે. ખીણના ઘણા ભાગો આ સ્થિતિનો સામનો કરે છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન -5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન -3.6 ડિગ્રી, કોકરનાગ શહેરમાં -1.7 અને કુપવાડામાં -4.5 ડિગ્રી સેલ્સિયસ હતું. કાશ્મીર હાલમાં ચિલ્લઈ કલાન ચાલી રહ્યું છે. ચિલ્લાઈ કલાન 40 દિવસ સમયગાળામાં સૌથી વધુ ઠંડી પડે છે. ચિલ્લાઈ કલાન 21મી ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31મી જાન્યુઆરીએ સમાપ્ત થશે. अभी सुबह सुबह मॉर्निंग में चाय पीने के लिए निकले हैं और हम डल झील पर देख रहे हैं जैसे कि यहाँ पर पतली पतली बर्फ की परतें जमी हुई है और यहाँ हम वॉक कर आए. यहाँ पर जो बीच में रास्ता रहा उसमें बहुत अच्छा फील हुआ. यहाँ के लोग भी काफी अच्छे हैं. सर्दी बहुत अच्छी लगी है. रात को लेट नाइट ज्यादा सर्दी थी. अब हम सुबह सुबह निकले हैं तो सूरज निकला है लगभग, लगता है हम कवरेज कर पाएंगे.